નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, એલઆરડીની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, ફોન આવે છે અને કોમેન્ટ દ્વારા પણ એમણે એમની વ્યથા મારી સમક્ષ રજૂ કરી છે. મિત્રો, વાધા અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે 23 તારીખ અને એ પણ ઓનલાઈન અરજી લે છે. જે રૂબરૂ જાય છે એમની અરજી લેવામાં આવતી નથી. આ બધી જ ફરિયાદો મારા ધ્યાનમાં આવી છે, પણ તમારે એનાથી ગભરાવાની કોઈ જરૂર નથી. 23 તારીખ પૂરી થઈ ગઈ એટલે આપણા લડતના દ્વાર બંધ થઈ ગયા છે એવું તમારે બિલકુલ માનવાનું નથી. અને એ સંદર્ભમાં આજે હું તમને કેટલીક નવી બાબતો કહું છું. એના ઉપર ધ્યાન રાખશો, અમલ કરશો તો 100% તમને ફાયદો થશે. અને મિત્રો, તમને સફળતા મળે ત્યાં સુધી હું તમારી સાથે રહેવાની હું તમને ખાતરી આપું છું. જોઈએ આપણી પાસે રજૂઆત કરવા માટે હજુ કયા કયા વિકલ્પો છે એની આપણે વાત કરીશું. જોઈએ વિગતો. હા, સૌથી પહેલો મુદ્દો તો છે કે પોલીસ ભરતી બોર્ડમાં તમે રજિસ્ટર એડી ટપાલ દ્વારા રજૂઆત કરો. મારો ચલવો અત્યારે રૂબરૂ ન લેતા હોય તો રજિસ્ટર એડીથી 500,000 જેટલા લેટર તમે મોકલી આપો. અને લેટરની કોપી મેં મારી ટેલિગ્રામ ચેનલમાં અગાઉ મૂકી છે, આજે ફરી મૂકીશ. ટપાલથી રજિસ્ટર એડી દ્વારા તમે પોલીસ ભરતી બોર્ડને તમારી જે ફરિયાદ છે, ખાસ કરીને જે 10 માર્ક્સના જે પેરેગ્રાફના જે પ્રશ્નો છે, જે અભ્યાસક્રમ બહારના છે. મિત્રો, બીજા પ્રશ્નોના જવાબ ખોટા છે, ક્વેરી છે, એ જુદી બાબત છે. એમાંથી પણ કેટલાક મુદ્દા એ નીકળવાના છે. પણ જે 10 માર્ક્સના પેરેગ્રાફના જે ગુજરાતી ના જે ફકરા છે એના સંદર્ભમાં તમે લેટર લખવાનું ચાલુ રાખો. રજિસ્ટર એડીથી તમે પત્ર મોકલી આપો, સ્પીડ પોસ્ટથી તમે પત્ર મોકલી આપો અને એની જે પાવતી પહોંચ છે એ તમારી પાસે રાખો. એમની પાસે જવા દો, 1000 પત્રો જશે એટલે એમને વિચારવાની ફરજ પડશે. આજે ભલે તારીખ પતી ગઈ પણ આજને આજ એનો કંઈ નિર્ણય આવવાનો નથી. એટલે મારી પહેલી સલાહ તમને એ છે કે તમે જે રજિસ્ટર એડીથી પત્રો છે મોકલી આવો. 1000-2000 પત્રો મોકલી આપો. એને આજે નહીં તો કાલે નોંધ લેવી પડશે. રાઈટ. હવે હું તમને બીજી વાત કરું. હા મિત્રો, એક બીજું માધ્યમ છે. જો પોલીસ ભરતી બોર્ડ તમારા વાંધા ન સ્વીકારે અને રૂબરૂ ફરિયાદ ન લેતો હોય તો ગુજરાતમાં એક બીજું પ્લેટફોર્મ છે. સ્વાગત ગુજરાત ગવર્મેન્ટનું આ એક પોર્ટલ છે. એમાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. અહીંયા પણ ગુજરાતમાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એવા બધા જ વિદ્યાર્થીઓ તમારી ફરિયાદ સ્વાગત દ્વારા મોકલી આપો. અહીંયા આ જે સ્વાગત પોર્ટલ છે એમાં તમારી જે ફરિયાદ છે મોકલી આપો. મેક્સિમમ સંખ્યામાં આ ફરિયાદ મોકલી આપો. પોલીસ ભરતી બોર્ડ તમારી વાત નહીં માને તો એના પછીનું સ્ટેજ છે આ ફરિયાદ મુખ્યમંત્રી સુધી જશે. રાઈટ. અને એનો આપણને ફાયદો થવાનો છે. કામ તમારે એ કરવાનું છે કે પત્ર લખ્યું એટલે આપણે બેસી રહેવાનું નથી. પત્ર લખ્યા પછી આ બીજું સ્ટેજ છે. અહીંયા પણ તમે જે તમારી ફરિયાદ છે, ખાસ કરીને જે પ્રશ્નો છે તે, અને અહીંયા તો તમે બીજી ફરિયાદ પણ તમારી અંદર જે લેટર સવાલ ખોટા છે એ વિગતો પણ તમે અંદર મોકલી આપો, જેથી કરીને મુખ્યમંત્રી સુધી તમારો સીધો અવાજ પહોંચશે. રાઈટ. આ બીજી બાબત છે. એક ત્રીજી બાબત વિશે આપણે જોઈએ. હા મિત્રો, એક ત્રીજું જે પોર્ટલ છે એ કેન્દ્ર લેવલે છે, જેને પીજી પોર્ટલ કહેવામાં આવે છે. આ પોર્ટલ 24 કલાક એ ખુલ્લું રહે છે અને એમાં હિન્દી કે અંગ્રેજીમાં તમારી કમ્પ્લેન છે, ફરિયાદ એમાં
તમે કરી શકો છો. મિત્રો, આ પોર્ટલ એવું છે કે તમે ખાલી તમે ફરિયાદ મોકલી એટલે પછી તમને એના જવાબથી સંતોષ થયો કે કેમ એ પણ તમને એ જાણ કરે છે અને આની જબરજસ્ત એવી અસર થાય છે. ગુજરાત સરકાર ઉપર કેન્દ્ર લેવલથી આ અંગે દબાણ આવશે અથવા તો એનો ખુલાસો માગવામાં આવે છે કે ગુજરાતમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં આ શું થઈ રહ્યું છે. એટલે આ પોર્ટલ છે તમે ડાઉનલોડ કરો અને મેક્સિમમ સંખ્યામાં તમે ત્યાં પણ ફરિયાદ કરો. તમારી વાત અહીંયા જો પોલીસ ભરતી બોર્ડ લેખિતમાં ના સ્વીકારે તો મુખ્યમંત્રીને, અને મુખ્યમંત્રી ન સ્વીકારે તો કેન્દ્ર સરકારનું જે આ પોર્ટલ છે એ પોર્ટલમાં તમે ફરિયાદ કરો. અને પરીક્ષા આપતા બધા જ વિદ્યાર્થીઓને મારી સલાહ છે કે આ પોર્ટલ છે તમે ડાઉનલોડ કરી લો અને જ્યારે તમને એમ લાગે કે આ લોકો સાંભળતા નથી તો સીધી ફરિયાદ તમે ત્યાં ઉપર મોકલી આપો. એની 100% અસર થશે એની હું ખાતરી આપું છું. અને બીજું મિત્રો, કે હું માત્ર તમને સલાહ આપતો નથી, એનો અમલ પણ કરો છો. પોલીસ ભરતી બોર્ડમાં હું રૂબરૂ જઈને પત્ર આપી આવ્યો છું અને મેં રિસીવમાં એની સિગ્નેચર પણ કરાવી છે. આ જે પીજી પોર્ટલ છે એમાં મેં ખુદ ફરિયાદ ત્યાં કરી છે. એની વિગતો પણ અહીંયા હું તમને મૂકું છું અને એ ફરિયાદ ત્યાં પહોંચી ગઈ છે. એનો નંબર પણ અહીંયા હું તમને મૂકું છું. માત્ર હું તમને સલાહ આપતો નથી, પણ તમારી સાથે રહીને હું પણ એમાં જોડાઉં છું. એટલે મેક્સિમમ સંખ્યામાં તમે આ પીજી પોર્ટલમાં ફરિયાદ કરો. મેં જે ફરિયાદ કરી છે એની ટૂંકમાં વિગત હું તમને અહીંયા આપું છું. જોઈએ. હા, આ વિગત છે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ કન્ડક્ટેડ બાય ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓન 15 June 2025. પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની 15/6/2025ના રોજ લેવાયેલી પરીક્ષા. 3-4 જે મુદ્દા છે. પોઈન્ટ નંબર 1, મિનિમમ ક્વોલિફિકેશન ઇઝ 12th સ્ટેન્ડર્ડ બટ ધ ક્વેશ્ચન્સ આસ્ક્ડ ફોર ધ લેવલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ. કે પરીક્ષાનું લેવલ 12મા ધોરણનું છે પણ પ્રશ્નો એમને પૂછ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ MA લેવલના પ્રશ્નો પૂછ્યા. પોઈન્ટ 2, 10 questions into Gujarati paragraphs are out of syllabus. કે બે જે ફકરા જે એમને પૂછ્યા છે એ અભ્યાસક્રમ બહારના છે. Though the grammar is not prescribed in the syllabus, but the questions of grammar are asked. અભ્યાસક્રમમાં વ્યાકરણ નથી છતાં વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા છે. The irony is that then chairman of Gujarat Police Recruitment Board, Mr. Hasmukh Patel, clarified through the video on 20 June 2024 that the Gujarati grammar is not in the syllabus. પણ આની આયરની, એની વક્રતા એ છે કે એ સમયના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે 20 જૂન 2024ના રોજ વિડીયો કરીને વિદ્યાર્થીઓને સ્પષ્ટતા કરી હતી કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી અને પાછું પૂછાયું. એટલે આ વિગત પણ આપણે અહીંયા લઈ લીધી છે. ધ સ્ટુડન્ટ્સ વર મિસગાઇડેડ. વિદ્યાર્થીઓને આ રીતના મિસગાઇડ કરવામાં આવ્યા. ધેર ઇઝ અ ગ્રેટ અપ્રોર એન્ડ એંગર અમોંગ ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓમાં ખૂબ મોટો ગુસ્સો અને નારાજગી છે. પ્લીઝ સી દેટ ધીસ 10 questions are cancelled or full marks should be given to the candidates. અને આ જે 10 માર્ક્સના પ્રશ્નો છે એને કાં તો રદ કરવામાં આવે કે એના પૂરેપૂરા માર્ક્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે. આવી કમ્પ્લેન મેં પીજી પોર્ટલમાં આજે સવારે જ કરી દીધી છે. તમે પણ કરી દો. તમને જો આના વિશે ખ્યાલ ના આવતો હોય તો આ પોસ્ટ પણ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ. તમે એવું જ મૂકો અથવા થોડોક ફેરફાર સાથે કોઈની મદદ લઈને થોડોક ચેન્જ સાથે તમે ત્યાં 100% મૂકજો અને એની રિસિપ્ટ પણ અહીંયા આવી છે. યોર ગ્રીવન્સ એટલે ફરિયાદ હેઝ બીન સક્સેસફુલી રજિસ્ટર્ડ ઇન પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ. રાઈટ, જે પીજી પોર્ટલ કહેશે. પ્લીઝ નોટ દેટ યોર રજિસ્ટ્રેશન નંબર સો એન્ડ સો. અને ફરિયાદનો આ આપણને નંબર આપ્યો છે જેના ઉપર એ આપણને જાણ કરવાના છે. તમને બધાને વિનંતી છે કે આ પોર્ટલ ડાઉનલોડ કરીને તમારી ફરિયાદ ત્યાં પણ મોકલી આપો.
એટલીસ્ટ 100-200 ફરિયાદ ત્યો જશે એટલે તરત જ એની અસર આપણે જે કમ્પ્લેન છે એના વિશે પોઝિટિવ અસર થશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, આ બધું કર્યા પછી પણ જો આપણનું પરિણામ ન મળે તો છેલ્લો જે આશરો છે એ હાઈકોર્ટમાં રીટ કરવાનો, અને એ હાઈકોર્ટમાં રીટ કરીને આ પ્રશ્ન છે એ પ્રશ્નો આપણે દૂર કરાવી શકીએ. અને એ માટે પોઝિટિવ વાત એ છે કે એ વખતના જીપીએસસી ચેરમેનનો વિડીયો આપણી પાસે ઉપલબ્ધ છે. એમાં એ ખુલાસો કરી રહ્યા છે કે તમારે વ્યાકરણ નથી, એટલે એ આપણે ત્યાં પુરાવા તરીકે આપણે મૂકી શકીશું. અને જો હાઈકોર્ટમાં લડવાનું થાય તો એ વખતે પણ આપણે સાથે મળીને હું તમને મદદ કરીશ. કેટલાક સંગઠનો પણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે તૈયાર થયા છે. તો મિત્રો, આ જે વાત છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. આ વિડીયો માત્ર જોવા માટે નહીં પણ જોઈને અમલ કરવા માટે છે. મેં તમને જે સૂચનો આપ્યા છે એ સૂચનોનો તમે 100% અમલ કરશો તો આપણને ફાયદો થવાનો છે. એક વસ્તુ તમે માની લો કે આજે 23 તારીખ પૂરી થઈ ગઈ એટલે બધા દરવાજા બંધ થઈ ગયા છે એવું તમારે માનવાનું નથી. એક બીજી સ્પષ્ટતા ઘણા વિદ્યાર્થીઓ મને કહ્યું કે આપણે ચલો હાઈકોર્ટમાં અત્યારે અરજી કરીએ, તો અત્યારે હાઈકોર્ટમાં અરજી કરવાનું આપણી પાસે કોઈ ગ્રાઉન્ડ નથી. એનું રિઝલ્ટ આવી જાય, તમારી વાત ન માને પછી તમે જઈ શકો. અત્યારના તબક્કે આપણે હાઈકોર્ટમાં જઈ શકતા નથી. એટલે એનું ફાઇનલ રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની રહી. અને આશા રાખીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે આ જે બધું કરીએ છીએ એનું કંઈ પોઝિટિવ પરિણામ આવે. અને પોઝિટિવ પરિણામ ના આવે તો પછી છેલ્લો રસ્તો એ હાઈકોર્ટમાં રીટ કરવાનો છે, જેમાં આપણે બધા સાથે મળીને કામ કરીશું. હા મિત્રો, કોન્સ્ટેબલની પરીક્ષા અંગેના જે મેં વિડીયો મૂક્યા છે કેવા ગોટાળા છે, જે મિત્રોએ જોયા ના હોય એ વિડીયો જોઈને શેર કરશો, જેથી કરીને ગુજરાતમાં જાગૃતતા આવે કે પરીક્ષા ક્ષેત્રે કેવું ચાલી રહ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે આમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. અમારા 2 પ્લેટફોર્મ છે, એમાં પણ અમે મારું મેટર શેર કરીએ છીએ, એટલે એને પણ ફોલો કરવા વિનંતી છે. એક બીજી વાત મિત્રો, મારી જે યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબ ચેનલમાં લગભગ 550થી વધુ વિડીયો છે અને બધા જ વિડીયો ફ્રી છે. તમારે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, બંધારણ કે જે જોઈતું હોય, ગુજરાતના જિલ્લાઓ, અન્ય જે વિગતો છે એમાં ફ્રી વિડીયો છે, એક પણ રૂપિયો ચાર્જ. અને મેં નક્કી કર્યું છે કે હું જે પણ ઓનલાઈન મૂકીશ એનો કોઈ દિવસ વિદ્યાર્થીઓ પાસેથી ચાર્જ વસૂલ નહીં કરું. અમારી એપ પણ છે, 2 વર્ષ સુધી મેં એપનું ભાડું પણ ભર્યું, પણ પછી મને એમ લાગ્યું કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રી મેટર પૂરું પાડવું છે. એટલે તમને જો લાગે તો આમાં કંઈ મારો લાભ નથી, પણ એમાંથી તમને કંઈક જાણવાનું મળશે. મિત્રો, આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને આપની કોમેન્ટની પણ હું રાહ જોઈશ. હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.